Namaskar. Good morning, students. कोविड-19 की शुरुआत करूँ कि सेम 5 થી શરૂઆત કરું? ઓકે. ઘણા સ્ટુડન્ટ્સ છે જે લોકોને મારો પરિચય છે અને ઘણા એવા સ્ટુડન્ટ્સ હોઈ શકે છે જે લોકોને મારો પરિચય ન હોય. એક ફોર્મલ ઇન્ટ્રોડક્શન ઝડપથી આપી દઉં, પછી આપણે આપણું આજનું સેશન સ્ટાર્ટ કરીએ. મારું નામ ડૉક્ટર અદિતિ દેસાઈ છે. હું શ્રી આર લાલન કોલેજ ભુજ કચ્છમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સાયકોલોજીની આસિસ્ટન્ટ પ્રોફેસર છું છેલ્લા 2 વર્ષથી. સેમ 5ના સ્ટુડન્ટ્સ માટે બેઝિકલી આ સેશન કન્ડક્ટ થઈ રહ્યું છે અને સેમ 5 એટલે 3rd યર કહેવાય, સિનિયર મોસ્ટ બેચ કહેવાય અને છેલ્લું વર્ષ કહેવાય ગ્રેજ્યુએશન. તોફાન મસ્તી માટેનું પણ છેલ્લું વર્ષ, ભણતરનો પાયો રોપવા માટેનું પણ છેલ્લું વર્ષ. સેમ 5ના જેટલા પણ પેપર્સ છે એ પેપર્સ બહુ સમજપૂર્વક એવી રીતે બન્યા છે, ડિઝાઇન થયા છે કે એના પછી જ્યારે સ્પેશિયલાઇઝેશન કરવું હોય માસ્ટર્સ લેવલ ઉપર, જ્યારે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય એમાં, તો તમને ખાસ જાણકારી રહે કે તમને શેમાં રસ છે અને તમે શેમાં તમારું કરિયર આગળ બનાવવા માંગો છો. હું સમજું છું કોવિડ-19 છેલ્લા 6 મહિનાથી આપણને કોવિડ-19એ ખૂબ તણાવગ્રસ્ત રાખ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે આપણો કોઈ પણ સંપર્ક થઈ શક્યો નથી. કોલેજ લેવલ ઉપર પણ નથી થઈ શક્યો, તમારે અંદર મિત્રો પણ નથી મળી શક્યા અને સારો એવો લાંબો ગાળો નીકળી ગયો છે જેમાં આપણે એકેય રીતે સામાજિક રીતે સંપર્કમાં આવી શક્યા નથી. સમય જતાં ચોક્કસ એટલું રિયલાઇઝ થાય છે કે શિક્ષણ પર એની અસર બને એટલી ઓછી પડે અને એમાં જેટલો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ એટલું આપણે ઝડપથી આપણું નવું સત્ર સ્ટાર્ટ કરી શકીએ એમ છે. આજનું પહેલું સેશન સિલેબસ વિશે ડિસ્કસ કરશે, જેમાં આપણે એ સમજશું કે અસાધારણ મનોવિજ્ઞાન જે આપણું પેપર છે એનો શું સિલેબસ છે, એ પેપર પાસેથી આપ શું અપેક્ષાઓ રાખી શકો એમ છે, એ પેપર ભણ્યા બાદ એબનોર્મલ સાયકોલોજી વિશે તમને શું નોલેજ મળશે અને એ આગળ તમને કરિયરમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એમ છે. કન્ટિન્યુ અગર આપણે કરીએ અને સિલેબસ ઉપર જઈએ તો પેપર કોડ પહેલાં તો સમજી લઈએ. કચ્છ યુનિવર્સિટીનું કરિક્યુલમ આપણે ફોલો કરીએ છીએ. પેપર કોડ છે CEPS 514, અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી. આ પેપરનું નામ જેવું છે એટલી જ ક્લેરિટીથી આ પેપરની સમજણ છે જે સાયકોલોજી ફિલ્ડમાં આપણને મળે છે. આપણે જ્યારે અસાધારણ મનોવિજ્ઞાન વિશે વાત કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે શું અસાધારણ છે જેની વાતચીત ચાલી રહી છે. વ્યક્તિ અસાધારણ નથી હોતું, વ્યક્તિનું વર્તન અસાધારણ હોય છે, વ્યક્તિનું વ્યક્તિત્વ અસાધારણ હોઈ શકે છે અને એટલા જ માટે અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી ક્લિનિકલ સાયકોલોજી સાથે બહુ જ રિલેટેડ છે, કારણ કે આ પર્ટિક્યુલર પેપર માનસિક રોગો વિશે ચર્ચા કરે છે. કેટલી પ્રકારના માનસિક રોગો છે, શું લાક્ષણિકતાઓ છે,
રોગની ગંભીરતા કેવી રીતે સમજી શકાય એમ છે, અને ત્યારબાદ એની સારવાર માટે તેના ઉપચારના પ્રશ્નો કરી શકીએ છીએ. આ પેપર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં જરાક થોડી ગાઈડલાઇન આપવા માંગીશ. પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે, માસ્ટર્સ લેવલે જો આપણે ક્લિનિકલ સાયકોલોજીમાં સ્પેશિયલાઇઝેશન કરીએ છીએ તો આ પેપરમાં જે પણ ભણેલા હશે એ બહુ ઉપયોગી થશે. કારણ કે ક્લિનિકલ સાયકોલોજીનો બેઝ છે મેન્ટલ ઇલનેસીસ, એનું ડાયગ્નોસિસ અને એનો ક્યોર. એનો શું મતલબ થયો? માનસિક રોગો, એનું નિદાન, એની સારવાર, એનો ઉપચાર. અને તે વિશે આપણે ડિટેલમાં ભણવાનું રહે છે. તો અસાધારણ મનોવિજ્ઞાનમાં આપણને એ તમામ માનસિક રોગોનો એક રીતે પરિચય થશે, અને એમાંથી અમુક માનસિક રોગો જે આપણે પસંદ કરેલા છે સિલેબસ પ્રમાણે, એ માનસિક રોગોને થોડી ડિટેલમાં આપણે વિસ્તારપૂર્ણ આપણે સમજશું. આ સમજવા માટે એક સ્પષ્ટતાની બહુ જરૂર છે. ભણતી વખતે જ્યારે આપણે ભણતા હોઈએ ને તો ઘણી વખત આપણને એમ વિચાર આવે કે શબ્દ પ્રયોગમાં આપણે આમ એક સરખા વપરાતા શબ્દોનો પ્રયોગ કરી લે, ઉપયોગ કરી લઈને આપણે એમ કે હા હું એ જ કહેવા માંગતો હતો કે હું એ જ કહેવા માંગતી હતી, મારો મતલબ એ જ હતો. આ પેપર એટલો ટેકનિકલ પેપર છે કે આપણે જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એમના ચોક્કસ અર્થનું અર્થઘટન કરવામાં આવે છે. અને એટલા જ માટે આ પેપર બહુ સાયન્ટિફિક છે. આ પેપરનો પાયો વૈજ્ઞાનિક છે, કારણ કે માનસિક રોગોની સમજૂતી, એના લક્ષણો, એમાં બહુ સચોટતાથી આપણે એનો ઉપયોગ કરવાની જરૂર છે સમજ્યા બાદ. અને એ કરી શકવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે આપણે જે થિયોરીઝ વાંચીએ છીએ, જે સિદ્ધાંતો સમજીએ છીએ, જે બુક્સ રિફર કરીએ છીએ, એમાં કઈ પ્રકારના શબ્દોનો ઉપયોગ થયેલો છે, અને એ શબ્દોને આપણે યાદ રાખવાની જરૂર છે, અને પેપરમાં એ જ રીતે સમજાવવું એ ખૂબ જરૂરી છે. હવે માનસિક રોગોની આપણે અમસ્તા વાત કરીએ, સિલેબસ સ્ટાર્ટ કરીએ એની પહેલાં અમસ્તા વાત કરીએ તો આપણે એમ કહીએ બહુ ચિંતા રહે છે, ગભરામણ થાય છે, રાત્રે ઊંઘ નથી આવતી. બહુ સામાન્ય રીતે આપણે એ શબ્દ યુઝ કરી લઈએ છીએ કે હું બહુ ડિપ્રેસ્ડ છું, અથવા તો મને બહુ સ્ટ્રેસ છે. આ ટેકનિકલ શબ્દોનો આપણે ટેકનિકલ અર્થ સમજશું. આ ટર્મિનોલોજીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, અને એ સમજવા માટે આપણી પાસે જે બુક્સ છે, જે થિયરીઝ છે, જે સિદ્ધાંતો છે, એનો ઉપયોગ કરીશું. કારણ કે ઘણી વખત આપણે ડિપ્રેશન કહી દેતા હોઈએ છીએ, પણ એ ડિપ્રેશન નથી હોતું, એ બીજો કોઈ માનસિક રોગ હોય છે. આની સાથે સાથે એ સમજવું જરૂરી છે કે આપણા સેશન્સમાં આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાનો પ્રયોગ કરીશું. એનું કારણ એ છે કે જ્યારે આપણે કરિયરમાં આગળ વધશું, કારકિર્દીમાં જ્યારે આગળ વધશું, જોબ માટે જ્યારે જશું, અને આ સંબંધી કામ જ્યારે કરશું, તો જે શબ્દોનો ઉપયોગ થાય છે એ વધારે પડતું જોવામાં આવ્યું છે કે એ ઇંગ્લિશ ટર્મિનોલોજી હોય છે. આપણને આની બધી થિયોરીઝ મોટા ભાગે અમેરિકાથી મળી છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, APA, અને આ જેટલી પણ માનસિક રોગોની ચોખવટ છે, એની સમજૂતી છે, એની વ્યાખ્યાઓ છે, એના લક્ષણો છે વગેરે, એનું એક આખું મેન્યુઅલ, એની એક આખી ગાઈડ બનાવવામાં આવે છે, જે વર્ષોથી બનાવવામાં આવે છે અને રેગ્યુલરલી રિવાઇઝ થાય છે.
જેને DSM કહે છે, ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ. આ કોણ બનાવે છે? APA, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. આ મેઇન પુસ્તક છે જેમાંથી આપણને બધી જ ક્લેરિટી મળે છે અને જેમાંથી જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેશન થાય છે. એટલે ઇંગ્લિશ ટર્મિનોલોજી, અંગ્રેજી શબ્દો સમજવા, યાદ રાખવા જરૂરી છે. આગળ એ તમને જ્યારે તમે આની કારકિર્દીમાં ઉતરશો, જ્યારે તમારે આ બધું એપ્લાય કરવાનું આવશે, જ્યારે તમારે આ નોલેજનો ઉપયોગ કરવાનો આવશે, ત્યારે તમને ખૂબ ફાયદાકારક થશે. ઓકે, આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ સિલેબસથી અને ધીમે ધીમે સિલેબસ સમજવાનું ટ્રાય કરશું. આ સિલેબસ 3 યુનિટમાં છે અને 3 યુનિટમાં A અને B એવા 2 પાર્ટ્સ છે. યુનિટ 1A, યુનિટ 1B, યુનિટ 2A, યુનિટ 2B, યુનિટ 3A, યુનિટ 3B. જે પહેલું યુનિટ છે એ છે અસાધારણ મનોવિજ્ઞાનનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ એબનોર્મલ સાયકોલોજી. પરિચય મતલબ ઇન્ટ્રોડક્શન. યસ, એમાં આપણે સમજીએ છીએ અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, એનો અર્થ, એની ડેફિનેશન્સ, એની વ્યાખ્યા, સાધારણ અને અસાધારણ વર્તનના લક્ષણો, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતા, કે કયા લક્ષણો જોઈને આપણે એમ કહી શકીએ કે આ વર્તન સાધારણ છે ને આ વર્તન અસાધારણ છે. આપણે નક્કી કેવી રીતે કરવું કે કયું વર્તન કેટલી હદ સુધી સાધારણ છે અને કઈ હદ પછી અથવા કેટલી તીવ્રતા પછી એ અસાધારણ વર્તન કહી શકાય છે. તો એના ચોક્કસ લક્ષણો છે જે સમજવા બહુ જરૂરી છે. ડિયર સ્ટુડન્ટ્સ, હું એક વસ્તુ તમને ચોક્કસ કહીશ, જે પહેલું યુનિટ છે એ યુનિટ આખા પેપરનો બેઝ છે અને આખું પેપર તમારા પોસ્ટ ગ્રેજ્યુએશનનો બેઝ છે. એટલે આપણે આમ જોવા જઈએ તો પહેલાં યુનિટને બહુ જ ધ્યાનથી સમજવાની જરૂર છે, જેથી કરીને બીજી બધી માનસિક બીમારીઓ અથવા માનસિક રોગો બીજા બધા જે છે એને આપણે સમજવામાં આપણને સરળતા રહેશે. તો જ્યારે આપણે લાક્ષણિકતાઓની વાત કરીએ, જ્યારે આપણે પર્ટિક્યુલર સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ છીએ, તો એમાં આપણે એ સમજવાનું રહેશે કે સાધારણ વ્યક્તિત્વ ધરાવનાર જે વ્યક્તિ હોય એના કઈ પ્રકારના ચોક્કસ લક્ષણો હોય, અસાધારણના કઈ પ્રકારના હોય. આ પેપર જ્યારે સ્ટુડન્ટ્સ ભણતા હોય છે ત્યારે જનરલી એવું જોવામાં આવ્યું છે સામાન્ય રીતે કે દરેક વિદ્યાર્થીને એક ક્ષણે એવું લાગવા માંડે છે કે આવું તો મને પણ છે, તો શું મને કોઈ માનસિક રોગ છે? આપણે જ્યારે ચિંતાની વાત કરીએ, આપણે જ્યારે સ્ટ્રેસની વાત કરીએ, તણાવની વાત કરીએ, આપણે જ્યારે ફ્રસ્ટ્રેશનની વાત કરીએ, હતાશાની વાત કરીએ, અથવા કોઈ પણ પ્રકારના ભયની વાત કરીએ કે મને આની બીક છે કે, તો એને ક્યારે સાધારણ ગણવું અને ક્યારે અસાધારણ ગણવું. અસાધારણ મનોવિજ્ઞાન ચોક્કસપણે એક વસ્તુ કહે છે કે એવું ક્યારે પણ નથી બનતું કે કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણો ક્યારે દેખાતા ના હોય, પણ આ લક્ષણો આપણા રોજિંદા જીવનમાં ક્યારે સાધારણ કહેવાય અને ક્યારે અસાધારણ કહેવાય એ સમજવું જરૂરી છે. આપણે જ્યારે આના લક્ષણો ભણશું ત્યારે આપણને આપણા કોઈક ફ્રેન્ડ્સ યાદ આવશે કે હા મારા મિત્ર છે ને એમને આ વસ્તુ છે, હા આ તો મને પણ છે. અંદર અંદર ચર્ચા ચાલશે અને આપણને પ્રશ્ન ઉઠશે કે હું સાધારણ છું કે અસાધારણ છું. એની ક્લેરિટી મેળવવી જરૂરી છે કે કયા લેવલ પછી, કયા પોઈન્ટ પછી, શેના બાદ આપણે કહી શકીએ કે હવે વર્તન અસાધારણ તરફ
જઈ રહ્યું છે. પછી આપણે સમજશું સાધારણ અને અસાધારણ વર્તનમાં તફાવત, એના ડિફરન્સીસ. જે દેખીતી રીતે આપણને બહુ સામાન્ય રીતે દેખાઈ જાય પણ ઘણી વખત સામાન્ય રીતે બિલકુલ નથી દેખાતા. અને એ તફાવતો સમજવાથી આપણને એના લક્ષણો વિશે પણ વધારે સ્પષ્ટતા જણાશે. એના અર્થ વિશે પણ આપણે સમજી શકીશું કે અચ્છા, અસાધારણ વર્તનમાં આમામ જ્યારે વર્તન થાય ત્યારે એને અસાધારણ કહેવાય, અને સાધારણ હોય એમાં આ વસ્તુ ન કરે. બહુ જ સ્પષ્ટતાથી આ બધી વસ્તુઓ સમજાવેલી છે. આપણી પાસે જે પુસ્તકો છે, જે રેફરન્સ બુક્સ છે એની જુદા જુદા અભિગમો સમજશું આપણે. સાધારણ અને અસાધારણ વર્તનના અભિગમો. અભિગમને આપણે કેવી રીતે સમજી શકાય? અભિગમ એટલે શું? આ શબ્દનો મતલબ શું? જુદા જુદા દૃષ્ટિકોણ, અને એ જુદા જુદા દૃષ્ટિકોણથી ઉદ્ભવતા જુદા જુદા સિદ્ધાંતો. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આના પર કામ કરેલું છે. સિગમુન્ડ ફ્રોઈડ, કાર્લ જુંગ, કોલમેન, કાર્સન બુચર, એન્મેનેકા, જેક રોય સ્ટ્રેન્જ, આ બધા મનોવૈજ્ઞાનિકોનું નામ આપણે વારંવાર સાંભળીશું. માસ્લો. હવે જ્યારે આ લોકોએ આ ક્ષેત્રમાં કામ કર્યું, યોગદાન આપ્યું, ત્યારે એ લોકોએ પોતપોતાના સિદ્ધાંત બનાવ્યા છે. પોતપોતાના એક ચોક્કસ દૃષ્ટિકોણને આધારે એક વૈજ્ઞાનિક પુરાવા સાથે, વૈજ્ઞાનિક બેઝ સાથે એ લોકોએ પોતાના સિદ્ધાંત આપ્યા છે. અને એ બધા જ સિદ્ધાંતો આપણી ફિલ્ડમાં, એ બધા જ સિદ્ધાંતોનો ઉપયોગ ક્લિનિકલ સાયકોલોજીમાં થઈ રહ્યો છે, એની સારવારમાં થઈ રહ્યો છે. માનસિક રોગના નિદાનમાં આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ થઈ રહ્યો છે. નિદાનમાં, ઉપચારમાં, એની સમજણમાં, બધામાં. તો આપણે જુદા જુદા અભિગમો ભણીશું કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોનું શું કહેવાનું થાય છે અને એ લોકોએ કઈ પ્રકારના સિદ્ધાંતો આપ્યા છે. બી સેક્શન આવે છે અસાધારણ વર્તન માટેના કારણો. કે કોઈ વ્યક્તિ અસાધારણ વર્તન તરફ જાય છે અને એને માનસિક બીમારી આવે છે, તો એ શું કામ આવે છે? અને આ બહુ જટિલ પ્રશ્ન છે, અને એમાં ખાસ રીતે 3 કારણો જોવા મળે છે. અને આ ત્રણેય કારણો એકબીજા સાથે સમન્વયમાં છે, એકબીજાથી જુદા નથી, ઇન્ટર રિલેટેડ છે. એનો મતલબ એક કારણની બીજા કારણ પર અસર જોવા મળે છે, અને બીજાની ત્રીજા પર મળે છે. અને આ ત્રણેયમાં સૌથી વધારે ડોમિનેટિંગ કયું છે એ જોવામાં આવે છે, કે સૌથી વધારે કયું કારણ આમાં ભાગ ભજવે છે જે તે માનસિક બીમારી પર. તો અસાધારણ વર્તન માટેના જૈવીય કારણો એટલે કે બાયોલોજિકલ કોઝિસ, અસાધારણ વર્તન માટેના મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો એટલે કે સાયકોસોશિયલ કોઝિસ, અસાધારણ વર્તન માટેના સામાજિક સાંસ્કૃતિક કારણો એટલે સોશિયલ કલ્ચરલ કોઝિસ. તો યુનિટ 1માં ડિયર સ્ટુડન્ટ્સ, આપણે એક પરિચયના સંદર્ભમાં આગળ જોઈએ તો આ બધી બાબતોની ચર્ચા કરશું, સમજશું. હું સમજું છું અત્યારે ક્લાસરૂમમાં બેઠા હોત આપણે તો કોઈને કંઈ ક્વેરી હોત તો હાથ ઉપર કરી શકત, પણ અત્યારે નથી થઈ શકતી એ વસ્તુ. બટ ઇટ ઇઝ ઓકે. સંપર્કમાં આપણે ચોક્કસ રહીશું આ જ ટેકનોલોજીના માધ્યમથી, અને આપણે એની શ્યોરિટી સાથે આગળ ભણશું કે તમારા જેટલા પણ ડાઉટ્સ છે, તમારી જેટલી પણ ક્વેરીઝ છે, જેટલા પણ પ્રશ્નો છે, જેટલા પણ કન્ફ્યુઝન્સ છે, એ બધા આપણે સોલ્વ કરી શકીએ. યસ, ફર્સ્ટ યુનિટ આપણું અહીંયા પતી જાય છે. યુનિટ 2 બચાવ પ્રયુક્તિઓ
અને ચિંતા સંબંધી વિકૃતિ. એકદમ ટેકનિકલ યુનિટ છે. અહીંયાથી માનસિક રોગો વિશેની ચર્ચા શરૂ થઈ જાય છે. બચાવ પ્રયુક્તિઓ, ડિફેન્સ મિકેનિઝમ્સ. એનો અર્થ શું છે એ સમજશું, એના પ્રકારો કેટલા છે અને કયા કયા છે સમજશું, એના લાભ વિશે વાત કરશું, એના ગેરલાભ વિશે વાત કરશું, એની મર્યાદાઓ વિશે વાત કરશું. meaning of defense mechanism, types of defense mechanism, advantages and disadvantages of defense mechanisms. ડિફેન્સ મિકેનિઝમ, બચાવ પ્રયુક્તિ, આના નામમાં જ આપણને એ વસ્તુ સૂચવે છે કે જે તે પરિસ્થિતિમાં જ્યારે આપણને કોઈ પ્રકારની અટવામણ અનુભવાય છે, મૂંઝારો અનુભવાય છે, તો પોતાની જાતનું રક્ષણ કરવા આપણે મનથી માનસિક રીતે કોઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી લેતા હોય છે. આ પણ આને કેટલી હદે સાધારણ ગણવી, કેટલી હદે અસાધારણ ગણવી, એના વિશે ચર્ચા કરશું. અને કેટલી પ્રકારની બચાવ પ્રયુક્તિઓ હોય છે એના વિશે ચર્ચા કરશું. આ ક્યાં સુધી લાભદાયક છે, ક્યાં સુધી આને એક માનસિક રોગના લક્ષણ તરીકે લઈ શકાય, એ પણ આપણે ચોક્કસ સમજશું. યસ. એના પછી વાત કરીએ ચિંતા સંબંધી વિકૃતિઓ, એન્ઝાયટી ડિસઓર્ડર્સ. આ માનસિક રોગોની એવી કેટેગરી છે સ્ટુડન્ટ્સ કે આના પર અલગથી આખું પેપર ભણવું હોય તો એ ભણી શકાય. બહુ જ જટિલ સ્પેક્ટ્રમ છે આનો, બહુ જ જટિલ પ્રકારો છે આના, અને આ રોગની લાક્ષણિકતાઓ પણ ખૂબ જટિલ છે. આ રોગને બહુ ગંભીરતાથી પણ લેવામાં આવે છે. અને આપણે અસાધારણ મનોવિજ્ઞાન આખું ભણીએ ને ત્યારે આપણે ચોક્કસ એ પણ ચર્ચા કરશું કે આપણા દેશમાં આમાંથી કયા માનસિક રોગો એવા છે જે આપણા દેશમાં ખૂબ પ્રચલિત છે અને કોમનલી જોવા મળે છે, અને બહારના દેશોમાં કયા રોગો વધારે પ્રચલિત છે અને જોવા મળે છે. ભય અને બીક વિશે આપણે સમજશું. ફોબિયા એન્ડ ફિયર વિશે આપણે સમજશું કે ખરેખર ખતરો છે કે પછી ખતરો છે એવો આપણને એક વહેમ છે અને એ વહેમથી આપણને ભય છે કે બીક છે. ધારો કે ગરોળી ઘરમાં હોતી, અથવા તો કોઈ પણ જીવજંતુ હોતા, અથવા તો હાઈટ હોતી, અથવા તો પાણી હોય, ભીડ હોય, આ બધી જગ્યાએ ઘણા લોકોને મૂંઝારો થઈ જાય, ગભરામણ થઈ જાય, બી જાય. તો આ બધા ભય કેટલી હદે સાધારણ ગણશું, કેટલી હદે માનસિક રોગ ગણશું, અને એની સારવાર માટે ક્યારે માણસે જવું જોઈએ. હું એક વસ્તુ બધા જ સ્ટુડન્ટ્સને કહેવા માંગીશ, કારણ કે આપણે સાયકોલોજીના સ્ટુડન્ટ્સ છીએ અને કાલે આપણે આનું કરિયર બનાવવાના છીએ. ખાસ એ વસ્તુ જરૂરથી આપણે સમજવાની જરૂર છે કે આને કોઈ પણ પ્રકારે આપણે એવી રીતે ન લઈએ કે આ માત્ર ને માત્ર એક પ્રકારની માનસિકતા છે અને વાતચીત કરવાથી આનું સોલ્યુશન આવી જાય છે. આને જ્યારે માનસિક રોગનું નામ આપવામાં આવે છે તો બહુ વૈજ્ઞાનિક રીતે આને માનસિક રોગ કીધા છે. જ્યારે રોગ કહીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આને ચોક્કસ સારવારની કે ઉપચારની જરૂર છે, નહીંતર માણસ અસ્વસ્થતા તરફ જઈ રહ્યો છે. અને માનસિક અસ્વસ્થતા તરફ જ્યારે માણસ જાય છે ત્યારે માણસ રોજિંદા જીવનમાં એના કામ નથી કરી શકતો, ખૂબ તકલીફો અનુભવે છે. એના સ્વાસ્થ્ય, એના શારીરિક સ્વાસ્થ્ય પર એની ચોક્કસ દેખીતી અસર પડે છે, એના સંબંધોમાં એની અસર પડે છે, સમાજમાં એની અસર પડે છે, એની કારકિર્દી પર એની અસર પડે છે, એના ઓવરઓલ આખા રોજિંદા જીવનમાં એની અસર પડે છે. અને એટલા જ માટે સારવાર ખૂબ જરૂરી છે.
તો આપણે જેટલા પણ પ્રકારના માનસિક રોગો સમજીએ છીએ, એની વિકૃતિઓ વિશે આપણે સમજીએ છીએ, તો એ માત્ર ને માત્ર સમજ સુધી આપણે નથી રાખવાનું, એનું અનુકૂલન કરવાનું છે, એનું પાલન કરવાનું છે. અને આ રોગની સારવાર પ્રત્યે એક સકારાત્મક વલણ આપણે પ્રોફેશનલ્સ તરીકે ધીમે ધીમે અપનાવવાનું છે, જેથી કરીને સમાજમાં આજે પણ જ્યાં એવું છે કે મનોચિકિત્સક પાસે ન જવાય, સાયકેટ્રિસ્ટ પાસે જઈએ તો ગાંડા ગણાઈએ, અને તો આપણા લગ્ન ન થાય, અને સમાજમાં આપણી ખરાબ વાતો થાય. આ બધા સ્ટિગ્મામાંથી બહાર નીકળવાની જરૂર છે, અને આની ઉપર ચોક્કસ રીતે કામ કરવાની જરૂર છે. બી સેક્શન પર ફરીથી આવતા વાત કરીએ. ચિંતા સંબંધી વિકૃતિઓ, એન્ઝાયટી ડિસઓર્ડર્સ, જેમાં છે વિકૃત ભય, જુદી જુદી પ્રકારના ફોબિયા. શું કહેવાય છે આને? ફોબિયા. ખુલ્લા સ્થળ કે ભીડનો વિકૃત ભય, જેને કહેવાય છે અગોરાફોબિયા. ખુલ્લા સ્થળ કે ભીડનો વિકૃત ભય. પછી વાત કરીએ છીએ સામાન્યકૃત ચિંતાની વિકૃતિ. સામાન્યકૃત ચિંતાની વિકૃતિ, જનરલાઇઝ્ડ એન્ઝાયટી ડિસઓર્ડર. ટેકનિકલ ટર્મ્સ છે, આ બધા આપણે ભણશું ત્યારે આપણે ચોક્કસ રીતે સમજશું. લાસ્ટ છે વિચાર દબાણ અને ક્રિયા દબાણની વિકૃતિ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. વિચાર દબાણ અને ક્રિયા દબાણની વિકૃતિ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. આ જેટલા પણ ચિંતા સંબંધી વિકૃતિઓ જેટલી પણ છે, આ બધી વ્યવસ્થિત રીતે ભણવી જરૂરી છે, કારણ કે આને લગતી બહુ જ બધી બીમારીઓ થાય છે, અને આપણા દેશમાં પણ આ ખૂબ પ્રસરી રહી છે. તો આ યુનિટ 2 આખું આપણું ઇમ્પોર્ટન્ટ છે. આમ તો એક યુનિટ ઇમ્પોર્ટન્ટ છે, પણ યુનિટ 2માં જે આપણને સમજણ આપી છે એને એક્ઝામ વ્યૂ પોઈન્ટથી પણ અને કરિયર વ્યૂ પોઈન્ટથી પણ બહુ મહત્ત્વનું છે. યુનિટ 3 શરીર અવલંબી વિકૃતિ અને ઉચ્ચ મનોવ્યાપારના શારીરિક આધારો, સોમેટાફોર્મ ડિસઓર્ડર એન્ડ ડિસોસિએટિવ ડિસઓર્ડર. શરીર અવલંબી વિકૃતિ, એને શું કહેવામાં આવે છે? સોમેટાફોર્મ ડિસઓર્ડર. પછી છે કલ્પનાજન્ય માંદગી, હાઇપોકોન્ડ્રિયાસિસ. હાઇપોકોન્ડ્રિયાસિસ. પછી છે પીડાની વિકૃતિ, પેન ડિસઓર્ડર. પેન ડિસઓર્ડર. પછી છે પરિવર્તનની વિકૃતિ, કન્વર્ઝન ડિસઓર્ડર. કન્વર્ઝન ડિસઓર્ડર. બી પાર્ટ છે, યુનિટ 3નું બી પાર્ટ છે વિઘટનાત્મક વિકૃતિઓ, ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ. જેમાં પહેલું છે વિઘટનાત્મક સ્મૃતિલો અને વિકૃત પલાયન, એમ્નેશિયા એન્ડ ફ્યુગ. આમાં પાછળ તમને નહીં વંચાય, ફ્યુગ, FUGUE, એમ્નેશિયા એન્ડ ફ્યુગ, વિઘટનાત્મક સ્મૃતિલો અને વિકૃત પલાયન. પછી છે વિઘટનાત્મક ઓળખ વિકૃતિ, ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. અને પછી છે અવૈયક્તિકરણ વિકૃતિ, ડીપર્સનલાઇઝેશન ડિસઓર્ડર. ડીપર્સનલાઇઝેશન ડિસઓર્ડર, અવૈયક્તિકરણ વિકૃતિ. આમ આપણા 3 યુનિટ્સનું સિલેબસ પૂરું થાય છે. ત્રણેય યુનિટ્સ ફરીથી કહું છું, આપણને બેઝ આપે છે, મૂળભૂત સિદ્ધાંતોની નજીક લઈ જાય છે, અને આપણને સમજાવે છે કે અસાધારણ મનોવિજ્ઞાન એટલે શું, અસાધારણ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કઈ પ્રકારનું કામ થાય છે, અસાધારણ મનોવિજ્ઞાનનું
ની સબ્જેક્ટ મેટર શું છે, એમાં કઈ કઈ બાબતોને આવરી લીધી છે. માનસિક રોગો, વિકૃતિઓ, મનની શરીર પર અસર, શરીરની મન પર અસર, સાયકોસોમેટિક આપણે ભણ્યા હતા લાસ્ટ સેમિસ્ટરમાં. શરીર અને મન એને આપણે જુદા નથી કરી શકતા, એ ઇન્ટર રિલેટેડ છે. એ લોકોની એકબીજા ઉપર પરસ્પર અસર જોવા ચોક્કસ મળે છે. એટલા જ માટે એને સાયકોસોમેટિક કહે છે. આપણું જે યુનિટ 3નું જે એ સેક્શન છે, સોમેટાફોર્મ ડિસઓર્ડર. યસ, અગેન એમાં આપણે ખાસ કરીને એ જોવાના છે કે કેવી રીતે માનસિક લક્ષણોના કારણે શરીર ઉપર એની બિલકુલ દેખીતી અસર જોવા મળે છે. યસ, યુનિટ 3 ફ્રેન્ડ્સ અહીંયા થતો છે. અને આજના સેશનમાં હું બસ તમને એટલું જ કહીશ, ફરીથી રીકેપ કરતી વખતે, કે અસાધારણ મનોવિજ્ઞાન, એબનોર્મલ સાયકોલોજી બહુ જ ક્રિએટિવ ફિલ્ડ છે અને બહુ જ ગત્યાત્મક છે, ડાયનેમિક છે. એમાં સતત સુધારા વધારા થયા કરતા હોય છે. અને આપણી ફિલ્ડમાં, સાયકોલોજી ફિલ્ડમાં કરિયર તરીકે આમાં સ્કોપ બહુ સારો છે. ક્લિનિકલ સાયકોલોજી માનસિક રોગો વિશે સમજી લીધા બાદ કાઉન્સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં માણસ જાય છે, સાયકોથેરાપી શીખે છે, મેન્ટલ ઇલનેસીસનું ડાયગ્નોસિસ કરે છે, એનું નિદાન કરે છે, એના સજેશન્સ આપે છે, એની સારવાર પણ થઈ શકે છે. તો આ ફિલ્ડમાં રસ લઈને તમે જો આ પેપર ભણશો તો મનોવિજ્ઞાન વિષય મેજર લીધો છે, મેન લીધો છે, એનો તમને ખૂબ આનંદ આવશે અને એમાં જ તમને આગળ વધવાની એક ધગશ જાગશે, એક ઉત્સાહ જળવાયેલો હશે. ઘણી વખત એમ થતું હોય ને આપણને ટીવાય પછી આપણે એમ વિચારીએ કે કદાચ હું આના પછી MBA કરી લઈશ, અથવા તો લો કરી લઈશ, અથવા તો બિઝનેસ કરી લઈશ. ઓકે, જેમાં રસ હોય એવું જ કરવું જોઈએ. પણ જો 3 વર્ષ આપણે ગ્રેજ્યુએશનના આપ્યા હોય અને મનોવિજ્ઞાન વિષય વ્યવસ્થિત રીતે ભણ્યા હોય તો એની કારકિર્દી વિશે થોડુંક નજીકથી જાણી લઈએ, સમજી લઈએ અને પછી ડિસિઝન લઈએ તો એ યોગ્ય હશે વધારે. એટલે સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેમેસ્ટર 5 વન્સ અગેન, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર યર અહેડ. COVID-19 હોય, તમે મારો વિડીયો કદાચ સાંભળો, ના સાંભળો, અડધો અત્યારે સાંભળો, અડધો પછી સાંભળો. ક્લાસરૂમમાં તો બેસવું જ પડે, છૂટકો નથી, પણ ત્યાં તમારી પાસે બહુ ફ્રીડમ છે. સ્ટુડન્ટ્સ, સ્વતંત્રતાની સાથે સાથે જવાબદારી આવે છે. હું ક્લાસમાં પણ કહેતી હોઉં છું આ વસ્તુ. તમારા સમયની જવાબદારી તમે લઈ લો, તમારી કારકિર્દીની જવાબદારી તમે લઈ લો, તો તમારે કોઈ ડિસિપ્લિન, બહારના ડિસિપ્લિનની જરૂર નહીં પડે. આશા કરું છું સિન્સિયરલી તમે વિડીયોઝ જોશો અને પાછા ભણવા પ્રત્યે આવી જશે, લાગી જશે, ભણી લેશો. અને કોઈ પણ ક્વેરીઝ હોય તો યુ આર મોસ્ટ વેલકમ. તમારી ક્વેરીઝ બધી જ રિઝોલ્વ થશે. તમે ક્વેરીઝ મને ઈમેલ ઉપર મોકલી શકો છો અને તમને ઈમેલથી રિસ્પોન્સ મળી જશે, અથવા મારા આવનારા વિડીયોઝમાં રિસ્પોન્સ મળી જશે. મારું ઈમેલ આઈડી નોટ કરવું હોય તો કરી શકો છો, desai.aditi87@gmail.com, desai.aditi87@gmail.com, 8787, desai.aditi87@gmail.com. Thank you and see you in the next video. Good luck. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.